નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોવાના છે નવા અભ્યાસક્રમ મુજબ 2024 અને 25 ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક પ્રકરણ નંબર 2ના સ્વાધ્યાય 1.2.1 અને 2.2 ઓલરેડી મુકાઈ ગયા છે. અને હવે સ્વાધ્યાય 2ના ક્વેશ્ચન નંબર 1 થી 4 ગુજરાતમાં સૌપ્રથમ પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન, એ પણ 2024 અને 25ની નવી પ્રેક્ટિસ બુકનું. બરાબર મિત્રો, તો ચાલો મિત્રો આપણે આ વિડીયોને શાંતિપૂર્વક નિહાળશું. અને જો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો સ્વાધ્યાય 2 નો પહેલું જે હવે, જો બહુપદી px બરાબર 2x² - 3x + k ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો k ની કિંમત શોધો. મિત્રો અહીંયા તમને બહુપદીમાં સમજણ નહીં પડી હોય, રકમ બીજી વાર વાંચું છું. જો બહુપદી px બરાબર 2x² - 3x + k ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય, એટલે બંને શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો k ની કિંમત શોધો. એટલે મિત્રો અહીંયા શું થશે, લખીએ અહીંયા શૂન્યો અહીંયા પરસ્પર વ્યસ્ત છે માટે c બરાબર a. બરાબર, શૂન્ય પરસ્પર વ્યસ્ત છે એટલે કે આનું શૂન્ય અને આનું શૂન્ય પરસ્પર વ્યસ્ત આવશે. બરાબર મિત્રો, બરાબર c બરાબર a માટે અહીંયા લખીએ px બરાબર 2x² - 3x + k. તો અહીંયા a બરાબર 2, b બરાબર -3 અને c બરાબર k. અહીં k બરાબર 1 હોવાથી k બરાબર 2. બરાબર મિત્રો, આ તમારો જવાબ. હવે મિત્રો આપણે 2 નંબર જોઈશું. મિત્રો હવે અહીંયા શું કહે છે 2 નંબરમાં કે જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર 2x³ + 3x + 5 ના શૂન્ય હોય તો 1α + 1 બીટાની કિંમત શોધો. મિત્રો અહીંયા આ જે બહુપદી છે એને આપણે અહીંયા જોઈએ તો 1 × 1α બરાબર ને 1 બીટા. આ બીટાને આપણે ઉપર લઈ જઈએ, બીટા + આલ્ફા અને આલ્ફા × બીટા. બરાબર, હવે અહીંયા લખીએ આપણે px બરાબર શું છે, px બરાબર 2x³ + 3x અને +5 માટે a બરાબર 2, b બરાબર ના મિત્રો આમાં લગભગ એવું જ લાગે છે મને, મારા ખ્યાલથી ના મિત્રો, હા બરાબર છે. ચલો 3 અને c બરાબર 5. હવે આમાં આલ્ફા અને બીટા શોધો, ગુણાકાર અને સરવાળો બંને શોધવા પડશે. તો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા + બીટા બરાબર આલ્ફા + બીટા એટલે કે 2 અને 3, 2 + આલ્ફા + બીટા એટલે કે મિત્રો અહીંયા આલ્ફા + બીટામાં તમારે શું કરવું પડશે, -b/a અહીંયા સૂત્ર આપેલ છે માટે -b એટલે -3 અને a એટલે 2. બરાબર મિત્રો, અહીંયા આપણને સરવાળો આ મળી ગયો પણ હવે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા × બીટા બરાબર c/a બરાબર c એટલે 5/2. બરાબર મિત્રો, આટલું તમને ખબર પડી ગઈ. હવે મિત્રો આપણે આગળ જોઈશું, એક જ મિનિટ મિત્રો. હવે મિત્રો અહીંયા શું કરીશું, આલ્ફા + બીટા એટલે કે આલ્ફા + બીટા બરાબર -3/2 અને આલ્ફા × બીટા એટલે કે 5/2, 2 ગયા. બરાબર મિત્રો, એટલે -3/5. મિત્રો આ છે તમારો ફાઇનલ જવાબ. બરાબર મિત્રો, ખબર પડી ગઈ. હવે આપણે 3 નંબરનો જોઈશું દાખલો. મિત્રો અહીંયા હવે 3 નંબરનો દાખલો જોઈએ તો જો બહુપદી px બરાબર k² - 14 x² - 2x - 4 ના શૂન્યનો સરવાળો 1 હોય તો k ની કિંમત શોધો. બરાબર મિત્રો, હવે અહીંયા શું કહે છે,
ફરીથી રકમ વાંચીશું આપણે, 2 વાર રકમ વાંચવાની મિત્રો તમારી કમ્પલસરી, એટલે તમને રકમ સમજાય. જો બહુપદી px બરાબર કૌંસમાં k² - 14 કૌંસ પૂરો x² - 2x - 4 ના શૂન્યનો સરવાળો, એટલે આના -b/a ના શૂન્યનો સરવાળો 1 હોય તો k ની કિંમત શોધવાની છે મિત્રો. કંઈ વાંધો નહીં, જોઈ લઈએ. અહીંયા લખીએ શૂન્યનો સરવાળો બરાબર મિત્રો આલ્ફા પ્લસ બીટા. આને આપણે a કહીશું, આને આપણે a, આ b અને આ c મિત્રો. આ x² ને આપણે ધ્યાનમાં લેવાનો નથી બરાબર. b/a બરાબર b એટલે અહીંયા મિત્રો મારે લખવું પડશે, હા લખવું પડશે. a બરાબર k² - 14, b બરાબર -2, c બરાબર -4 બરાબર મિત્રો. ખબર પડી ગઈ. હવે આપણે જોઈશું આમાં -b એટલે -2 ભાગ્યા k² - 14 બરાબર મિત્રો. આટલી ખબર પડી. અને આનો સરવાળો બરાબર 1 થાય છે બરાબર. હવે આપણે શું કરીશું, આનો ગુણાકાર શોધવાનો નથી મિત્રો, આનો આપણે સરવાળો શોધવાનો છે. જો મિત્રો આ તો -2 છે, આના -2 અને -2 એટલે કે આના -2 આ રકમમાં, એક રકમના અને એક આ જે સરવાળો થાય એનો, એટલે +2 બરાબર આ k છે ને ઉપર જતો રહેશે મિત્રો. આ આખું પદ ઉપર જાય તો k² - 14, હવે k +14 આ બાજુ આવ્યા એટલે પ્લસ થઈ જાય બરાબર k² 16 બરાબર k બરાબર. k બરાબર અહીંયા આપણે સીધું પદ લખી દઈએ, k બરાબર 16 વર્ગમૂળમાં છે બરાબર મિત્રો k² k બરાબર 4 બરાબર મિત્રો. અહીંયા 4 કેવા આવશે? પ્લસ માઇનસ આવશે મિત્રો, કારણ કે અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે એટલે પ્લસ માઇનસ આવશે બરાબર મિત્રો. હવે આપણે 4 નંબરનો જોઈશું દાખલો મિત્રો. 4 નંબર જોઈએ હવે. તો અહીંયા કેવી કીધું છે, એવી દ્વિઘાત બહુપદી શોધો જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 9 અને 18 હોય, ત્યારબાદ તે બહુપદીના શૂન્ય શોધો. એટલે કે મિત્રો અહીંયા રકમને બીજી વાર વાંચીશું કે એવી દ્વિઘાત બહુપદી શોધો જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 9 અને 18 હોય, ત્યારબાદ તે બહુપદીના શૂન્ય શોધો. એટલે મિત્રો અહીંયા કહે છે કે જેનો શૂન્યનો સરવાળો 9 અને ગુણાકાર 18 હોય તો તે પરથી આપણે બહુપદી શોધવાની છે. અને બહુપદી શોધાઈ ગયા પછી મિત્રો આપણે છે ને તેના શૂન્ય શોધવાના છે બરાબર મિત્રો. ટેન્શન નહીં, આપણે કમ્પ્લીટ આનું સોલ્યુશન જોઈશું બરાબર મિત્રો, ટેન્શન લેતા નહીં. હવે જોઈએ મિત્રો, તો અહીંયા આપણે જોઈશું એવી દ્વિઘાત બહુપદી શોધો જેના શૂન્યનો સરવાળો, એટલે કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા પ્લસ બીટા આવે ને, હા આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા એટલે શૂન્યનો સરવાળો એટલે -b/a બરાબર 9/a અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a બરાબર 18/a. શૂન્યનો ગુણાકાર બરાબર. આટલું સમજણ પડી ગઈ મિત્રો. હવે આપણે શું શોધીશું, આપણે a બરાબર તો 1 છે, a બરાબર 1, b બરાબર માઇનસ નો આવી જશે મિત્રો, તમને શીખવાડું c બરાબર c અને a કઈ રીતે શોધતા શીખવાડું. c બરાબર -18, આ c બરાબર 18 અને અહીંયા 1 1 છે તો અહીંયા a બરાબર 1 લઈએ બરાબર, તો 1 ઉપર જશે તો 1 1 ઉડી જશે અને આ માઇનસ છે આ બાજુ આવી જશે, એટલે b બરાબર -9 બરાબર મિત્રો. આટલું સમજણ પડી ગઈ. હવે મિત્રો આપણે શું કરીશું, તો ટેન્શન લેતા નહીં મિત્રો, આટલે હવે આપણી બહુપદી આપણને મળી ગઈ છે. બહુપદી આપણે જોઈ લઈએ બરાબર. હવે આપણે અહીંયા લખીએ દ્વિઘાત બહુપદી બરાબર px બરાબર ax² + b
એક્સ પ્લસ સી બરાબર એ એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર પ્લસ મિત્રો આ બહુપદી લખતા પ્લસ બી એક્સ લખતા પહેલાં આપણે આ બહુપદી જોઈ લેવાની. અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ લખતા પહેલાં માઇનસ જોઈ લેવાનું. 9x પ્લસ 18 બરાબર આ બહુપદી મળી ગઈ આપણને. હવે આના શૂન્ય શોધવાના છે તો 18ની રીતે 6 3 18 એટલે એક્સ સ્ક્વેર. શૂન્ય તો તમને પહેલાં 8મા ધોરણ 9મા ધોરણમાં શીખવાડ્યા છે. 8મા અને 9મા ધોરણમાં આવતા હતા જ બરાબર. માઇનસ 6x 6 3 18 માઇનસ 3x અને પ્લસ 18 બરાબર. આમાંથી એક્સ કોમન નીકળશે અને અંદર એક્સ માઇનસ 6 આમાંથી 3 કોમન નીકળશે એક્સ માઇનસ 6 અહીંયા બરાબરની 0 આવશે મિત્રો કારણ કે શૂન્ય શોધવાના છે. હવે એક્સ માઇનસ 3 અને એક્સ માઇનસ 3 અને એક્સ માઇનસ 6 બરાબર 0 બરાબર મિત્રો. આટલી સમજણ પડી ગઈ. એક જ મિનિટ મિત્રો આપણને કંઈ આવી બહુપદી મળી હતી બરાબર. હવે આને આપણે એક્સ માઇનસ 3 બરાબર 0 એક્સ માઇનસ 6 બરાબર 0 બરાબર એક્સ બરાબર 3 અને એક્સ બરાબર 6 આ આપણે બહુપદીના શૂન્ય મળી ગયા છે મિત્રો. મિત્રો આપણે આ વિડીયોમાં 1 થી 4 દાખલા જોયા. વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બીજા વિડીયોમાં 5 થી 9 દાખલા જોઈશું અને વિડીયો ગમે તો ફરીથી કહું છું લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.